દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે. દીકરી દીકરી છે. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં એમ કહું છું, મને જ્યારે યાદ આવે ત્યારે, કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. સાહેબ, દીકરી દીકરી છે. કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય. જે માણસ ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાઈ જાય, તો ગંગામાં પાપ ભેળું થાય એ ક્યાં જાય? તો કે કોઈ કુંવારી દીકરી આવીને ધુબકો મારે નાઈને વહી જાય એટલે પાપ ધોવાઈ જાય. ગંગાજી કે મારું આવી દીકરી છે. અને ભગીરથ રાજાએ ગંગાને ધરતી ઉપર ઉતાર્યા ત્યારે મોટે મોટે રસ્તેથી નીકળી ગયા તો પાપ ધોવાઈ ગયા. નાની નાની શેરીઓના પાપ રહી ગયા હતા. કવિ કે તો કોઈ 5-6 વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેરીઓના પાપ ધોવા ન નીકળ્યા હોય એવું લાગે છે.